शहर के गौशाला के निकट राधाकृष्ण मंदिर में राष्ट्रपति पितामह ज्योतिबा फूले की 198वीं जयंती बहुत हर्षोल्लास से मनाई गई है। दाहोद शहर में पिछले 200 वर्षों से पहली बार सामाजिक शैक्षणिक क्रांति की मशाल जलाने वाले राष्ट्रपति महात्मा ज्योतिराव फूले साहब की 198वीं जयंती दमोह शहर में गौशाला के पास से श्री कृष्ण राधा कृष्ण मंदिर में मनाई गई। आपको बता दें कि सबसे पहले गणमान्य व्यक्तियों ने ज्योतिबा फूले साहब जी, माता सावित्रीबाई फूले जी प्रतिमा पर पुष्प अर्पित किए और इसी के बाद गणमान्यों ने राष्ट्रपिता महात्मा गांधी फूले जी के जीवन वृत्तांत को विस्तार से बताया। राष्ट्रपति महात्मा ज्योतिबा फूले का जन्म 11 अप्रैल 1827 को महाराष्ट्र में हुआ था। वह महाराष्ट्री माली समुदाय से थी और उन्होंने समाज में शैक्षणिक जागरूकता लाने के प्रयास किए। उनका पूरा नाम महात्मा ज्योतिबा बाई फूले था। आपको बता दें कि एक विचारक, समाज सुधारक, लेखक, दार्शनिक, विद्वान और संपादक थे। उन्होंने महिला शिक्षा की नींव भी रखी थी। 11 एप्रिल ज्योतिबा फूले साहेबનો જન્મદિવસ હોય અને બહુજન સમાજના સામાજિક કાર્યકરો આજરોજ માળી સમાજમાં આવી ને રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલેના જન્મદિવસની ઉજવણી કરી અને એમના વિચારોને પ્રચાર પ્રસારના માધ્યમ રાખી અને એમના કાર્યોને અનુસાર પ્રતિજ્ઞા લીધી છે અને બહુજન સમાજના કર્મશીલો દ્વારા જ્યોતિબા ફૂલે સાહેબની પુસ્તક ગુલામગીરી પણ વિતરણ કરી છે। આ પ્રસંગે સારી સંખ્યામાં માળી સમાજના આગેવાનો મુકેશભાઈ, રાકેશભાઈ અને SC ST OBC સમાજ માઇનોરિટી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો। આપનું શુભ નામ? અજયભાઈ ડાઉન। આજ રોજ 11 એપ્રિલ મહાત્મા જ્યોતિબા ફૂલેનો જન્મદિવસ છે અને મહાત્મા જ્યોતિબા ફૂલે આપણા ભારતના મહાન પુરુષ રહી ચૂક્યા છે, જેમણે શિક્ષણ ક્ષેત્રે બહુ ક્રાંતિકારી કાર્ય કર્યા છે। એમને એમના પત્ની શ્રી સાવિત્રીબાઈ ફૂલે એમને શિક્ષણ ક્ષેત્રે આગળ કર્યા અને મહિલાઓના ઉત્થાન માટે ખૂબ સારા એવા કાર્ય કર્યા। તો આજના આ પ્રસંગે વીર ભીમ યોદ્ધા પરિવાર દ્વારા માળી સમાજના મંદિરના પ્રાંગણમાં જ્યોતિબા ફૂલે જન્મ જયંતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો। આપનું શુભ નામ? મુકેશભાઈ માળી, સામાજિક કાર્યક્રમ।